ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીંયા ઉપસ્થિત મહેમાનો તથા સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો, અમને અહીંયા આમંત્રિત કરી અને બહુમાન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો આપણો વિચાર છે કે મન એક અગાઢ શક્તિનો સ્ત્રોત છે, તો પરંતુ એને જગાડવા માટે એક સારા વિચારોની જરૂર હોય છે. તો એ વિચારો કેવા હોવા જોઈએ? તો જેવા વિચાર, સારા વિચારો હોવા જોઈએ, તો એ જ કામ આપણે અહીંયા થર્સડે થોટ્સ, જે કે વિચારોનું વાવેતર છે, તો આપણે એવરી વીક જે થર્સડે થાય છે એ વિચારોનું અહીંયા આપણને સિંચન કરવામાં આવે છે. તો આજનો આપણે ટોપિક ઉપર વાત કરીએ તો મન એક અગાઢ શક્તિનો સ્ત્રોત છે. તો હું તમને અહીંયા કદાચ બધા આલ્બર્ટ આઇન્સ્ટાઈનને તો જાણતા જ હશે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સૂત્ર છે કે E=mc². E=mc² એટલે એનો મતલબ એવો થાય છે કે ઉર્જા ક્યારેય નાશ નથી પામતી, ઉર્જા એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. એટલે કે આપણે જે મનમાં વિચારીએ છીએ ને, એ કોઈ બી વસ્તુ આપણે વિચારીએ છીએ પહેલાં આપણા મનમાં થાય છે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એટલે કે એકચ્યુઅલ રિયલ લાઈફની અંદર થાય છે. તો આજે આપણે માની લો કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જેવું વાવીએ એવું ઉગે. તો આજે માની લો કે આપણે કોઈ બી રોપ વાવીએ તો એવું જ વૃક્ષ ઉગવાનું છે કે જે આપણે વાવ્યું છે. જેમ કે આપણે આજે કેરીનો ગોટલો વાવીએ તો એમાંથી આંબો ઉગે અને ઇન ફ્યુચર ભવિષ્યમાં એમાંથી કેરી થાય. અને એની જગ્યાએ જો આપણે થોરનું છોડ વાવીએ તો એમાંથી કાંટાવાળો થોર જ થાય, એમાંથી ક્યારેય કેરી ના ઉગી શકે. એટલા માટે આપણે જો આપણા મનની અંદર જેવા વિચારોનું સિંચન કરશું, કે જેવા વિચારો આપણે આપણા મનમાં રોપશું, કે જેવા વિચારોની આપણે વાવણી કરશું, એવું આપણું મન થશે. અને જેવું આપણું મન થશે એવું આપણું પરિણામ હશે, કે રિઝલ્ટ હશે. જો આપણે સારા અને પોઝિટિવ વિચારોનું આપણા મનની અંદર સિંચન કર્યું હશે તો આપણને કદાચ પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને જો કદાચ આપણે નેગેટિવ કરશું તો એ આપણને નેગેટિવ રિઝલ્ટ્સ મળશે. એટલે અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવત છે કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ. એટલે કે જ્ઞાન કરતાં કલ્પના શક્તિ એટલે કે અને સંકલ્પ શક્તિ છે એ વધારે મહત્ત્વની છે. તો એ કઈ રીતે મહત્ત્વની છે એના માટે હું તમને એક નાનો એવો એક અત્યારે પ્રસંગ કહીશ. નિકોલા ટેસ્લાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તો નિકોલા ટેસ્લા જ્યારે નાના સ્કૂલમાં હતા તો ત્યારે તેમણે એક પેઇન્ટિંગ જોઈ. તો એ પેઇન્ટિંગ જોવામાં એ એટલા બધા મશગુલ થઈ ગયા અને એટલા બધા ઊંડા ઉતરી ગયા કે એણે એક વસ્તુ એની અંદર નોટિસ કરી કે એ પેઇન્ટિંગમાં એ પેઇન્ટિંગ હતી એકચ્યુઅલી નાયગ્રા ફોલની. તો એ પેઇન્ટિંગમાં પાણીના ફોર્સના લીધે એક જે પૈડું હતું ને એ ગોળ ફરતું હતું. તો એ એના વિચારોમાં એટલા બધા મશગુલ થઈ ગયા અને એટલા બધા ઊંડા ઉતરી ગયા. તો એણે એવું વિચાર્યું અને એના અંકલને એવું કીધું કે અંકલ, હું અમેરિકા જઈશ અને એક એવું મશીન બનાવીશ કે એ મશીનની મદદથી પાણીના ફોર્સથી એનર્જી ઉત્પન્ન થશે. અને એ 30 વર્ષ પછી એમણે ટર્બાઇન એન્જિન બનાવ્યું. તો આ જે ટર્બાઇન એન્જિન બનાવ્યું એની પાછળ એનું જે લોજિક હતું, કે એની પાછળ જેનો બેઝ હતો, એના વિચાર હતા. એ વિચાર ઉપર એણે 30 વર્ષ કન્ટિન્યુઅસ કામ કર્યું. તો 30 વર્ષના અંતે એમને એ રિઝલ્ટ મળ્યું કે જેનાથી આપણને ટર્બાઇન એન્જિન મળ્યું. તો એ વિચારો ઉપર ખાલી કામ કરવાથી એને એ નથી મળ્યું કે એની પાછળ જે એની જે મન હતું એ પણ એટલું મક્કમ હતું કે માની લો કે 30 વર્ષ લાગ્યા એટલે આપણે માની શકીએ કે એ વસ્તુ એટલી ઇઝી નહીં હોય કે એટલી જલ્દી નહીં થઈ ગઈ હોય. કંઈક તો એને ચેલેન્જીસ ફેસ થયા છે, કંઈક એને ફેલિયર પણ આવ્યું છે, પણ એનું મન એટલું મક્કમ હતું. એટલે મન હંમેશા કોઈ પણ કાર્ય કરવા માટે આપણું મન મક્કમ જોઈએ. પછી હું તમને એક બીજો એક્ઝામ્પલ કહું, એ બી નિકોલસ ટેસ્લાનો જ છે. તો નિકોલસ ટેસ્લા એકવાર પાર્કની અંદર એમના મિત્ર સાથે ફરતા હતા. તો ત્યાં એમણે એક વીજળી પડતા જોઈ. તો એ વીજળી જોઈને એમને એક ઇમેજિનેશન થયું. તો એ ઇમેજિનેશન થોડુંક અનબિલિવેબલ અને સરપ્રાઇઝિંગ હતું. એ ઇમેજિનેશન એને એવું હતું, એને એ ઇમેજિનેશનમાં એવું દેખાણું કે એક ડાયાગ્રામ અને એને એક સર્કિટનો લેઆઉટ દેખાણો. તો એને તરત જ ત્યાં રેતીની અંદર એ ડાયાગ્રામ ડ્રો કરી દીધો. ડ્રો કરી અને એને એના ઉપર કામ ચાલુ કરી દીધું, કેમ કે એને એક વિચાર સંકલ્પ થઈ ગયો હતો. હવે એને એક કામ કરવા માટેની એને પ્રેરણા મળી. 6 વર્ષ પછી એણે એક એન્જિનિયરિંગ મિટિંગની અંદર આ ડાયાગ્રામ રજૂ કર્યો. મિત્રો, આ ડાયાગ્રામ જે હતો ને એ AC મોટરનો હતો. આજે 120 વર્ષ થયા. 120 વર્ષ પછી પણ એ મોટર જે છે એ આપણે માની લો કે ઘણા બધા પાવર ટૂલ્સ છે, પછી ઘણા બધા વેક્યુમ ક્લીનર્સ છે, એવી જગ્યાએ આપણે AC મોટર યુઝ કરીએ છીએ. તો આ બધું તો કેવું છે કે મહાન વેલ નોન લોકોની વાતો હતી. હવે હું તમને થોડીક અમારી લોકોની નાની એવી એક જર્ની કહીશ. જ્યારે અમે લોકો 2015ની અંદર મેં અને ચિરાગે કોલેજ પાસ આઉટ કર્યું તો ત્યારે અમારી પાસે 2 ઓપ્શન હતા, યા તો ફાધરનો બિઝનેસ જોઈન કરીએ યા પછી અમે અમારું કંઈક પ્રાઇવેટ કરીએ. તો એઝ અ બાય પ્રોફેશન અમે બંને સિવિલ એન્જિનિયર છીએ. તો અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ અમે કંઈક આપણું પ્રાઇવેટ કરીએ, કે ફાધરના બિઝનેસમાં જવાથી કોઈ એટલું કોઈ વેલ્યુ એડિશન નહીં થાય. આપણે જે કરવું છે હવે જો આપણે 0થી ચાલુ કરશું તો આપણને કંઈક ચેલેન્જ મળશે અને એ ચેલેન્જથી આપણે કંઈક શીખશું અને કંઈક સારું કામ કરી શકશું.
તો ત્યારે અમારી પાસે 3-4 ઓપ્શન હતા. લાઈક જેવા અમે સિવિલ એન્જિનિયર હતા તો અમારી પાસે ફર્સ્ટ ઓપ્શન તો હંમેશા એ જ હતો કે રિયલ એસ્ટેટમાં કે એમાં જઈએ. સેકન્ડ ઓપ્શન અમે આઈટી જોતા હતા, થર્ડ ઓપ્શન એઆઈ જોતા હતા અને ફોર્થ ઓપ્શન અમે રિન્યુએબલ એનર્જી જોયો. તો પછી અમે લોકોએ એવું વિચાર્યું કે આપણે એવું કંઈક કામ કરીએ કે જેનાથી આપણે સમાજ માટે કંઈક સારું કરી શકીએ અને કન્ટ્રીને બી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો અમે રિન્યુએબલ એનર્જી સિલેક્ટ કર્યું. તો રિન્યુએબલ એનર્જીથી કઈ રીતે સમાજનો ફાયદો છે? તો એક તો ફાઇનાન્શિયલ બેનિફિટ છે. આજે માની લો કે જે CO2 એમિશન છે એ ડાઉન આવે છે, દિવસે ને દિવસે એ ડાઉન આવશે, પોલ્યુશન ઓછું થશે. પછી આપણો જે ગવર્મેન્ટનો ગોલ છે નેટ ઇમિશન, ઝીરો ઇમિશનનો, એ ગોલ આપણે જલ્દી અચીવ કરી શકશું. એટલા માટે અમે લોકોએ એક નાની એવી 2017ની અંદર એક હવે નાની એવી 40 મેગાવોટની ફેક્ટરીથી અમે લોકોએ એક સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનું કામ ચાલુ કર્યું. તો જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમારો બહુ ઇનિશિયલ ફેઝ હતો અને ઉંમર પણ નાની હતી, એટલે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા, ઘણી બધી અમને ફેલિયર્સ બી આવ્યા. પણ કેવું છે કે આ બધું કરવા પાછળ એક અમારું જે મન હતું ને એ ઘણું મક્કમ હતું અને અમારા વિચારો એવા હતા કે આપણે જે કામ કરવું ને એ કામ બેસ્ટ કરવું છે, સારામાં સારું કામ કરવું છે અને આ આપણો ગોલ છે એટલે આપણે આ જ કામ કરવું છે. કોઈ બી ગમે એવો ચેલેન્જ આવે, આપણને કોઈ બી ફેલિયર આવે તો પણ આપણે આપણા જે એથિક્સ છે, વર્ક એથિક્સ, લાઈક આપણે જે સારી ક્વોલિટી, સારી પ્રોડક્ટ માર્કેટમાં આપણે આપવા માંગીએ છીએ એમાં ક્યારેય આપણે ચેન્જ નહીં કરીએ. એટલે એ જે વિચાર હતા એ વિચારોને અમે આગળ રાખી અને અમારું મક્કમ મન રાખીને અમે કામ કર્યું. જ્યારે 2017માં અમે ચાલુ કર્યું ત્યારે માની લો કે અમારી 5 જણાની ટીમ હતી અને 40 મેગાવોટનો પ્લાન્ટ હતો. હવે અત્યારે હું તમને વાત કરું તો અત્યારે 2500 મેગાવોટનો પ્લાન્ટ કર્યો છે અને આજે 40માંથી અમારી 1500 લોકોની ટીમ છે. અને બાય ઇન્ડિયાની અંદર જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે 150થી 200માં નંબરે કદાચ અમારી કંપની હશે. આજે અમે ટોપ 5માં છીએ. તો આ બધું જે આપણે થયું એ કેવું છે કે એક આપણો વિચાર હતો કે આપણે જે કામ કરવું છે, સારું કરવું છે, બેસ્ટ કામ કરવું છે અને આ કામ સિવાય આપણે બીજું કંઈ કરવું નથી. અને એક આપણું મન મક્કમ હતું, કેમ કે કોઈ બી કાર્ય કરીએ એટલે અસફળતા મળવાની છે, ફેલિયર મળશે, ચેલેન્જીસ થશે, એ તો કેવું છે બાય નેચર છે, એ તો થવાનું જ છે. પણ આપણું કેવું છે મન એક બહુ મક્કમ હોવું જોઈએ. અને લાઈક હું તમને અત્યારે કહું તો આજના દિવસમાં મને ખુશી થાય છે કે અમારી કંપની જે છે એ ટોપ 5માં છે. એટલે અને હું આ સ્પીચનો અંત એક કવિતાથી કરીશ કે મન સે હારે હારે અને મન સે જીતે જીત. તો આપણે જો મનથી જીતી જઈએ ને તો આપણે દુનિયા જીતી જવાના છીએ અને હારી ગયા તો પહેલેથી જ હારી જવાના છીએ. થેન્ક યુ સો મચ.